अस्सलामुअलैकुम। तो केम छो तमे बधाय मजामां ने? तो जो आपणे अहींया मोजे मोज ज छे। स्वागत छे तमारा बधायनुं आपणा नवा व्लॉगमां। तो आजे छे दिवाળી, तो तमने बधायने आपणा व्यूअर्सने बधायने हेपी दिवाળી। तो केवी गई दिवाળી तमारी अने केवा केवा फटाकड़ा फोड्या कमेंटमां जरूर कहेजो। तो અત્યારે જો આપણે વ્યારું પાણી કરીને બેઠા છીએ તો બધા બારે ફટાકડા ફોડે છે ને અવાજે બહારનું ઘણું આવે છે તો છોકરાઓ કહે કે મમ્મી આપણે ફટાકડા ફોડવા છે તો હમણાં છે ને તે લઈને ગયા છે અહીંયા કે બહાર રેકડી ઊભી છે ને રોડ ઉપર સારું લઈને ગયા છે એ કે ફૂલઝડીને એ લઈ આવી દઉં બાકી ફટાકડા તો અમે એ કાંઈ ફોડે નહીં ને આપણે મને કાંઈ એવું શોખ નથી ફટાકડા ફોડવાનું તો એ તો કાંઈ છોકરાઓ તો ફોડે નહીં હું ફોડવાય ના દઉં કેમ કે બીક લાગે થોડી કે એ લોકોને ભાન ના હોય પણ આપણે જરાક ધ્યાન રાખવું પડે ને એટલા માટે થઈને તો હમણાં મેં એને કીધું કે તમે ખાલી ફૂલઝડીને કાંઈક અનારને જમીન ચકરીને એવું એક પડીકો એને લઈ આવી દો તો આપણું થોડું મોડું દિવાળી સેલિબ્રેશન થઈ જાય। આજ જરાક તબિયત સાંજની લૂઝ થઈ ગઈ છે ખબર નહીં કેમ સાંજે જો આખી જરાક વાર આરામ કરવા બેઠા હતા ને પછી તો ઉઠીને તો આખું શરીર ભારે થઈ ગયું હતું ને બહુ જ દુખતું હતું ને જો આખું કેવી થઈ ગઈ છે દેખાય છે। તો આજે છે ને તબિયત આપણી થોડીક લૂઝ થઈ ગઈ છે તો આપણે સાંજે છે ને તે પેન કિલર લઈ લીધી હતી સાંજે એટલે હમણાં 2 કલાક મોર જ લીધી હતી રાંધવા મોર પછી હમણાં ખાઈ લીધું ને હવે અત્યારે મેં શરદીની ગોળી કાઢીને રાખી છે કેમ કે માથું ચડ્યું છે છીકું આવે છે તો આપણે પી લઈ કેમ કે આપણે કાલે જવાનું છે બારે તો પછી શું આપણે હેરાન ના થાય ને એટલા માટે આપણા બેન આવ્યા છે જૂનાગઢથી તો આપણે તો કાલે દરગાહે જઈ આવ્યા તો હવે પાછા છે ને આપણા બેન આવ્યા છે ને તો આપણે હવે વળી પાછા જઈશું હવે કાલે જઈશું આપણે બીજી દરગાહે તો ચાલો હવે શાહરુખ અને છોકરાઓ બધા ગયા છે એ લોકો આવે ને ત્યાં સુધી છે ને તે અમુક કમેન્ટના જે મારે જવાબ આપવાના હતા ને એ હું આપી દઉં કેમ કે ઘણીવાર એવું હોય કે જ્યારે મારી પાસે ટાઈમ હોય હું ફોન લઈને બેઠી હોઉં છું ને તો ઘણા કમેન્ટના હું રિપ્લાય કરી દઉં છું પણ બધાય કમેન્ટના રિપ્લાય કરવા છે ને પોસિબલ નથી થતા મારાથી પણ તો અમુક એવા છે એના છે ને તે હું આપી દઉં છું। એક તો જો કાલના જ વિડીયોમાં હતું કોમેન્ટ કે છે ને કે તમે વિડીયો કેમાં એડિટિંગ કરો છો તો હું એ વિડીયો છે ને એડિટિંગ કરવા માટે ઇનશોર્ટનું એપ વાપરું છું તો એ છે ને તે રેગ્યુલર બેસી એટલે એક તો ફ્રી છે અને બીજા નંબરમાં છે ને કે આપણા ન્યૂ યુટ્યુબર હોય ને તો એની માટે એકદમ ઇઝી પડે છે। એનામાં સૌથી પહેલાં હું સ્ટાર્ટિંગમાં છે ને કાઇન માસ્ટરનું યુઝ કરતી હતી પણ કાઇન માસ્ટરમાં થોડુંક છે ને ડિફિકલ્ટ અને અઘરું થોડુંક છે ને અઘરું પડતું હતું અને એને છે ને તે શું છે કે લોબો આવતો હતો કાઇન માસ્ટરનો તો આમાં છે ને ઇનશોર્ટ કરીને એપ્લિકેશન છે એ તમે છે ને ડાઉનલોડ કરી લેજો તો એમાં છે ને કે સરસ મજાના વિડીયો એડિટિંગ થઈ જાય છે જે મને આટલું બસ એમાં જ આવડે છે ઇનશોર્ટમાં જ બાકી મેં VN પણ ડાઉનલોડ કર્યું હતું એ ફ્રી છે એમાં કંઈ લોબો નથી આવતો એનો પણ એ મને થોડુંક છે ને અઘરું લાગ્યું તો મારાથી એ થયું નહીં એટલે આપણે પછી ઇનશોર્ટમાં જ છીએ તો જો તમારે કોઈને હોય ઇન્ટરેસ્ટેડ અને તમારે કોઈને યુટ્યુબને લગતા હોય તો એમાં કરી લેવાનું અને થંબનેલ માટે હું છે ને તે પિક્સ આર્ટ કરીને આવે છે ને એ યુઝ કરું છું તો એ સરસ આવે છે એ તમારે જો કરવું હોય ને તો કરી લેવાનું। અને ત્યારબાદ દરગાહની વિશે કોમેન્ટ હતા કે આ દરગાહ કઈ જગ્યાએ આવી છે તો હવે શું નામ હતું દરગાહનું એડ્રેસ તો પાકું મને નથી ખબર જો કાલ ઇન્શાઅલ્લાહ અમારું કાલ બહાર જવાનું પ્લાન થાય છે ને તો જો અમે જવાના તો બીજે છીએ પણ પછી પાછું એવું પ્લાન થાય છે કે અહીંયા પણ પાછા જાશું કેમ કે આપણા બેન આવ્યા છે ને આપણે તો કાલ જઈ આવ્યા એ લોકો કોઈ દી નથી ગયા તો એ કહે છે અમારે જવું છે તો જો પ્લાન થશે ને અહીંયા જાશું ને તો હું પ્રોપર તમને છે ને તે એડ્રેસ શૂટ કરીને દેખાડી દઈશ। અને તો ચાલો જો એ 1-2 કોમેન્ટ મને યાદ હતા ને તો એનું આપણે છે ને રિપ્લાય કરી દીધું છે અને આગળ પણ જો આવતા જશે ને તો હવે છે ને હું એવી રીતે જ કરીશ કે કોમેન્ટ આવતા જશે ને તો નેક્સ્ટ વિડીયોમાં છે ને તે જેવું જરૂરી કોમેન્ટ હશે ને કે જેનું જવાબ દેવું જરૂરી છે। અમુક વસ્તુ એવી પણ હોય કે આપણે છે ને તે કોમેન્ટનું પાછું રિપ્લાય કોમેન્ટમાં ના દઈ શકી કેમ કે બહુ અઘરું થઈ જાય સમજાવવું તો આવી રીતે બોલીને સમજાવી તો ઇઝી પડે તો જો એવું કંઈ કોમેન્ટ હશે ને તો હું બીજે દિવસે જરૂર છે ને વિડીયોમાં નાખી દઈશ એનું કોમેન્ટનું આન્સર તો તમને બધાને તમારા આન્સર પણ મળી જાય અને તમને એમ ના લાગે કે ના આપણે છે ને તે કોમેન્ટ કરી છે ને એ આપણને જવાબ નથી દેતા તો એવું કંઈ નથી હું કોમેન્ટ તો તમારા બધાયના વાંચું છું પણ વાત એ છે ને કે થોડુંક છે ને ટાઈમની મારામારી થઈ જાય છે કે આપણી પાસે એટલું બધું ટાઈમ ના હોય કે હું પછી મારે યુટ્યુબનું પણ કામ હોય અને આ
તો જી મારા રિલેટિવને હશે ને એ લોકોને તો ખ્યાલ જ હશે કે હું પહેલે છે ને કપડાં વેચતી હતી માલ ભરાવીને, આજથી 3-4 વર્ષ પહેલાં. અને પછી છે ને હમણાં 2 વર્ષથી આપણે શું કર્યું છે કે માલ ભરાવાનું બંધ કરી દીધું છે ને આપણે છે ને ઓનલાઈન વેચી છીએ. જે આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં હશે ને એ લોકોને તો બધાને ખબર જ છે કે એક ગ્રુપ બનાવીને એમાં છે ને વેચી છીએ. તો જો તમને કોઈને ઇન્ટરેસ્ટેડ હોય, જો તમે કોઈ ઇન્ટરેસ્ટેડ હોવ તો તમે મને કહેજો. હું વિચારું છું એવી રીતે કે તમને એ ગ્રુપની લિંક શેર કરું. તો જો તમારે કોઈને લેવા હોય, કપડાથી લઈને કોસ્મેટિકને આ તેને બધા અલગ અલગ જાતના કપડાં અને રિઝનેબલ પ્રાઇસમાં, જો તમે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો જરાક મને કોમેન્ટમાં કહેજો હા કે ના. હું એમ વિચારી રહી છું કે હું છે ને તે મારા ગ્રુપની લિંક નાખું તો તમે બધા એમાં જોડાઈ જાઓ. તો જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો જરાક કોમેન્ટમાં હા લખી દેજો, તો આપણને ખબર પડે કે ના છે કોઈ ઇન્ટરેસ્ટેડ. તો આપણે મહેનત કરી આગળ, તો આપણે છે ને તે કંઈક કમ્યુનિટી બનાવીને એની અંદર નાખી દઈ તો તમે બધા એડ થઈ જાઓ. અને જો એડ થાવ તો તમે બધા છે ને એમ ના વિચારતા કે કોઈ કે એડ થઈને બધા એકબીજાના નંબર જોઈ લેશે કે આ કે તે, એવું કાંઈ નહીં થાય. કેમ કે આપણે કમ્યુનિટી એ તરીકે બનાવશું, ગ્રુપ એવી રીતે બનાવશું કે જેના છે ને કોન્ટેક નંબર કોઈને દેખાય જ નહીં, ખાલી આપણને મને જ દેખાય અને મારા નંબર જે એડ થયા હોય ને એને દેખાય, બીજા કોઈને ના દેખાય. પ્રાઇવેસીનું બરોબર ધ્યાન રાખી અને પછી આગળ આપણે કામ કરવાનું છે. તો એ કામ છે ને આપણું ચાલુ છે, પ્રોસેસમાં છે. હું વિચારી રહી છું, તો હું બધું બસ બંદોબસ્ત જ કરું છું બધું, કે આપણે છે ને હજી તો પહેલે વિચારું છું. 99% તો આપણે વિચારી જ લીધું છે, પણ તોય પ્રોપર હજી વિચારવા માટે 2-3 દિવસનો ટાઈમ લાગશે. કારણ કે પછી છે ને બધુંય કામ મેનેજ કરવું થોડુંક અઘરું થઈ જશે. જો મને એમ લાગશે કે ના હું મેનેજ કરી શકું એમ છું તો હું જરૂર તમારાથી શેર કરીશ. અને આ વિચાર મારો તમને કેવો લાગ્યો એ તમે મને જરાક કોમેન્ટમાં કહેજો. હા કે નાનો જવાબ દેજો. તો શું છે કે આપણે આગળ મહેનત કરીએ, નકા પછી આપણે ખોટી મહેનત ના કરીએ. એક તો એમેય ઓલરેડી છે ને આપણી ઉપર બહુ પ્રેશર છે, કેમ કે બધી જગ્યાએ એકલી પહોંચી નથી શકતી. ઘરનું કરવું, છોકરાઓનું કરવું, કે છે ને કે યુટ્યુબનું સંભાળવું, તો એ બધી ઠેકાણે પહોંચી નથી શકતી. તે છતાંય આવું મારા મનમાં વિચાર આવ્યું છે. તે છતાંય મેં શાહરૂખને કીધું તો શાહરૂખે મને એમ જ કીધું કે તું પહોંચી શક ને તો જ કરજે, નકા ના કરજે. ખોટી આપણને કોઈ લોડ લેવાની જરૂર નથી. અત્યારે તું ઉજાગરા કરસ રાતે, કેમ કે હું મારા યુટ્યુબનો આખા દિવસનો જે આ વિડીયો આપણે શૂટ કર્યું હોય ને એ રાતે આપણી હુરેન સૂઈ જાય ને, હુરેનનું કાંઈ નક્કી ના હોય. કોઈકવાર 12 વાગે સૂવે, કોઈકવાર તો 1-1.5 વાગ્યા સુધી આપણને હેરાન કરતી હોય, સૂવે નહીં. એ સૂઈ જાય ને એના બાદ જ હું એડિટિંગ કરવાનું ચાલુ કરું તો મારા ડેલીના છે ને 2 થી 2:30, પોણા 3 વાગી જાય. એટલું મારું ઉજાગરું થઈ જાય છે. અને પછી આખો દિવસ તો આપણું એમને વયું જાય ભાગાદોડીમાં, કાંઈ ન આરામ કરવાનો ટાઈમ મળે કે કાંઈ નહીં. તો જરાક છે ને તે હા કે નાનું જવાબ દેજો કે હું લિંક નાખું કે ના નાખું, તમે લોકો ઇન્ટરેસ્ટેડ. અને એવું નથી કે બહુ હાઈફાઈ, રિઝનેબલ પ્રાઇસમાં તમે એમ સમજો ને કે 200-300 થી લઈને 1000-1500 સુધીના સરસ જાતના કપડાં, રેડીમેડ, કાચા રેડીમેડ છે, પછી કોટ સૂટ છે, પછી અનસ્ટિચ છે, બધી જ જાતના છે. કોસ્મેટિક, જ્વેલરી, બધી જાતનું. કેમ કે ફોનમાં જે મારા કોન્ટેક્ટ લિસ્ટમાં આવી છે ને, વોટ્સઅપ કોન્ટેક્ટ લિસ્ટમાં, એ લોકોને બધાને ખબર જ છે કે હું બધી વસ્તુ. તો ઘણી વાતો થઈ ગઈ આપણે. હવે છે ને કે ગોળી પી લઈએ આપણે. હજી આ લોકો આવ્યા નથી અને મેં છે ને ક્યાંય ગયા રહી કાઢીને જ રાખી હતી કે આપણે ગોળી પી લઈ. આંખોમાં બહુ ખંજવાળ આવે છે. આંખોમાં ખંજવાળ તો છે ને નીંદર નથી થતી ને એના હિસાબે આંખોમાં તો ખંજવાળ આવે છે. તો ચાલો ગોળી પી લઈએ આપણે. વાટ જોઈ છીએ હવે આવે ને પછી કાંઈક છે ને છોકરાઓ થોડા ઘણા ફટાકડા ફોડી લઈએ ને. અત્યારે કેટલા વાગ્યા? 11 વાગ્યા. હવે મને એવી આંખોમાં ખંજવાળ આવે છે ને કે મારાથી આંખો ખોલાતી નથી. પણ તોય જ્યાં સુધી છોકરા સૂવે નહીં ને ત્યાં સુધી આપણે સૂવાનો વારો નહીં. હાલો જરીક અગાસીમાં આંટો મારતા આવી. ઘણા બધા ફટાકડા ફૂટે છે આસમાનમાં, તો જોતા આવી. જરાક પંખો કરી દઈ બંધ. તમે લોકો વિડીયોમાં જોતા હશો કે હંમેશા બાથરૂમનો દરવાજો કેમ ખુલ્લો હોય છે. તો એનું છે ને એક રીઝન છે, કેમ કે ટીવીનું છે ને કેબલ છે ને એ ઉપરથી જરાક ક્રેક થઈ ગયું છે. તો એમને છે ને ચોઈટે રાખે છે, ચેનલ આવતું નથી ને બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખે છે ને તો વાયર જરાક અથડાઈ જાય છે ને તો એનાથી ખુલ્લું
જો આપણે નીચે આવ્યા છીએ, અહીંયા છોકરાઓને ફટાકડા ફોડી દઈ. તો આપણે તો અહીંયા શાંતિથી બેસશું અને આ લોકો ફોડશે. મમ્મી બેઠા છે થોડાક ફટાકડા લઈને અને એને કે આપણે બસ ખાલી અહીંયા બેસવાનું છે. તો આપણે ઉરેનને પકડીને બેસશું અહીંયા અને સામે ફટાકડા ફોડે એટલે જોઈ તો છોકરાઓની થઈ જાય દિવાળી. ફાતેમાં છે ને વાટ જોવે છે. આ બધાય ફટાકડા ફોડે છે ને આને ઘોરામાં નથી બેસવું, એને નીચે જ ઉતરવું છે. ના ફાતેમાં નથી લઈ જાવ. અહીંયા આપણે અહીંયા આવે સાઈડમાં બેઠા છીએ ને આ લોકો કાન પડે ઉરો ના 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 હાલ આપણે જાય નીચે જવું છે ને. હાલ નીચે જવું છે, હાલો નીચે જાય. હાલ જો એને નીચે ઉતરવું છે કે મને નીચે ધૂળમાં બેસાડી દઉં. અહીંયા ક્યાં બેસાડી દઉં એને? તો ફટાકડા ફોડીને હવે આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગે છે 11:15 ને તોય આ બટેટાને નીંદર નથી. નીંદર ક્યાંથી હોય? અત્યારે પીવાય છે સોડા, તો એને પીવી છે જો સિંગ સોડા. ના પાડી તોય આખો ગ્લાસ ભર્યો છે. એક તો જરાક મને આજ મજા જેવું એ નથી. હાલો તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. કાલે આપણે છે ને નવેસરથી સવારથી પાછો વ્લોગ કરશું ચાલુ, કેમ કે પછી છે ને તી વરી રહી જાય છે અડધું અડધું. આ તો જો અહીંયાથી વાં આટા મારે છે. ના મમ્માને ધીકી કરી દે, હાલ ધીકી કરી દે મમ્માને. ચાલો હવે આ બ્લોગને આપણે કરીએ એન્ડ. મળીએ આપણે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના. અને ચલો હવે મળીએ આપણે કાલે નવા બ્લોગની સાથે. કાલે ધમાકેદાર અને મજેદાર બ્લોગ આવવાનું છે, ટ્રાવેલ બ્લોગ આવવાનું છે. તો બધાય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચાલો આવજો બધાય, ટાટા.